નમસ્કાર મિત્રો, ચોમાસું પૂરું થયા બાદ આ વર્ષનું પહેલું વાવાઝોડું અરબી સમુદ્રમાં બનવા જઈ રહ્યું છે। તો મિત્રો, આ વાવાઝોડું ક્યારે બનશે તેમજ આ વાવાઝોડાની ગુજરાતને અસર કેટલી જોવા મળશે તેની માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। તો જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે। તો મિત્રો, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે ગુજરાત ઉપર આવી હતી ને ગુજરાતમાં થઈ, સૌરાષ્ટ્રમાં થઈ અને અરબી સમુદ્રમાં જતી રહી હતી। ત્યારે આ સિસ્ટમ હાલ અત્યારે અરબી સમુદ્રમાં છે અને મજબૂત થઈને વાવાઝોડામાં પરિવર્તિત થવાની છે। તો આ સિસ્ટમને કારણે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, અરબી સમુદ્રમાં અત્યારે જે સિસ્ટમ છે તે આવતી 24 કલાકમાં ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થવાની છે અને આ સિસ્ટમને કારણે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પવન સાથે મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે। તેમજ કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ભારે પવનો ફૂંકાશે તેમજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળશે। મિત્રો, હાલના મોડેલો પ્રમાણેની વાત કરીએ તો આ વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાત ઉપર આવવાની કોઈ શક્યતા નથી, પરંતુ ભારે પવનો સાથે અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા જણાઈ રહી છે। અને મિત્રો, વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડાના રૂટમાં કંઈ પણ ફેરફાર થશે તો અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું। તો આવી જ રીતે પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે।